Hello friends, welcome all in the third part of JEE Mains integration. As usual, આપણે દરેક સેશનમાં ઇન્ટિગ્રેશનના અલગ અલગ ક્વેશ્ચન્સની રિલેટેડ થિયોરિટિકલ પોઈન્ટ્સની ચર્ચા સાથે જ કરતા જઈશું. ઓકે, સો દરેક સેશન ઇન્ટિગ્રેશનના ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હશે. સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની પેટર્ન શું હોય સમજજો. તો કે એક નિયમ ખાલી યાદ કરાવી દઉં, કહી દઉં. આવા પ્રકારના ક્વેશ્ચન છે ને ભાઈ JEE માં પૂછાય છે ફ્રિકવન્ટલી, બરાબર. આ એક પેટર્ન જ થઈ ગઈ છે હવે કે આવા પ્રકારના ક્વેશ્ચન્સ એ લોકો પૂછે જ છે. તો શું ધ્યાનમાં રાખવાનું, તો કે જ્યારે બી તમને અપૂર્ણાંક ઘાત પિક્ચરમાં દેખાય, બરાબર, તો ટ્રાય કરો કે છેદમાંથી મહત્તમ ઘાત કોમન આવી જાય. એટલે કહેવાનો મિનિંગ મારે એવો છે કે તમે જો x ની 4 ઘાત કોમન લઈ લો તો dx અપોન x ની 4 ઘાત કોમન લઈ લો તો x ની 4 ની સાથે 3/4 બી કોમન આવી જશે, એટલે x³ બહાર આવશે. સમજો, બરાબર. x ની 4 તો બહાર આવશે જ, સાથે 3/4. ચાલો લખી દો. તો એવું જ બ્રેકેટમાં શું બચશે, તો કે 1 + 1 x ટુ ધી પાવર 4 બચશે. હવે તમે અહીંયા ચેક કરો તો આ 4 કેન્સલ, એટલે ડી કે હું એમ વિચારું કે 1 + 1 x⁴ ની -3/4 ઘાત હોય તો dx અપોન x⁵ બચશે. હવે કમ્પલસરી આ જે ટર્મ છે એના બરાબર ટી, તો વિધેયને બાજુમાં વિકલન સેટ થઈ જ જાય. તો -4 x ની 5 ઘાત dx બરાબર dt. સમજો, એટલે dx બાય x ટુ ધી પાવર 5 ઇઝ ઇક્વલ્સ ટુ -dt અપોન 4. તો માટે તમારું i જે થઈ જશે એ શું થઈ જશે તમે ઓબ્ઝર્વ કરો તો dx બાય x⁵ જે છે એના બરાબર -1/4 અને t⁻³ -3/4 dt. અને હવે સંકલન કરી દો તો -3/4 + 1 એટલે t⁻⁴ અપોન 1/4 + c. 1/4 કેન્સલ ને t ની કિંમત મૂકી દો તો આ તમારો ફાઇનલ આન્સર. સાદરૂપ આપવું હોય ને પ્લસ કદાચ સામે લઈ લીધા હોય એટલે કે એ આન્સર મને બી આન્સર મને દેખાય. કેવી રીતે, તો કે તમે લસા લઈ લો, તમે અહીંયાથી લસા લઈ લો તો -x ટુ ધી પાવર 4 + 1 ટુ ધી પાવર 1/4 અપોન x પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ઓકે, સો પેટર્ન હવે યાદ રાખી ભાઈ આપણે. સો જોઈએ હવે એના બેસિસ પર બીજા ક્વેશ્ચન્સ તમે કેટલા સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ, આવા પ્રકારનો એક ક્વેશ્ચન તમે કદાચ ટેક્સ્ટબુકમાં કર્યો હોય, બરાબર, પણ એમાં કદાચ ઉપર નીચે મલ્ટીપ્લાય કરીને કદાચ કર્યું હોય. હવે જે આપણે પેટર્ન શીખ્યા, જો એને મારે યુટિલાઇઝ કરવો હોય ને કોઈ પણ પ્રકારનો આદેશ નથી લેવો મને એવું માનીને ચાલો ધારો કે, તો હું શું કરીશ, તો કે છેદમાંથી x ની 7 ઘાત કોમન લઈ લઈશ, એટલે અહીંયા x ની 8 ઘાત થઈ જાય અને 1/x ટુ ધી પાવર 7. તમે બહુ ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો આ 1 + 1/x ટુ ધી પાવર 7 જે છે ને ભાઈ, એ તમારું વિધેય થઈ ગયું. એનું વિકલન તમે વિચારો તો -7 અપોન x⁴. તો મારે શું કરવાનું, તો કે મારે 1/-7 ડિવાઈડ અહીંયા 1/1 + 1/x ટુ ધી પાવર 7 ઇન્ટુ કરીને -7 અપોન x ટુ ધી પાવર 8 dx. તો ભાઈ આ છેદમાં વિધેય ઉપર વિકલન, તો સીધો જ જવાબ -1/7 log mod 1 + 1/x ટુ ધી પાવર 7 પ્લસ c. ધેટ્સ ઇટ. આ આન્સર આવી ગયો. એટલે થોડું સાદું આપવું હોય તો log mod x ટુ ધી પાવર 7 + 1/x ટુ ધી પાવર 7 પ્લસ c. હજુ થોડું સાદું આપવું હોય તો વ્યસ્ત કરી દો, તો આગળ પ્લસ અને x ટુ ધી પાવર 7/x ટુ ધી પાવર 7 + 1, વોટ એવર આન્સર ઇટ ઇઝ. આ પણ ચાલે ને ઉપરનો પણ આન્સર ચાલે.
ત્રણમાંથી કોઈ પણ આન્સર ચાલશે. સમજો. સો હવે વિધાઉટ એની કાઇન્ડ ઓફ સબસ્ટિટ્યુશન તમે આ પોઈન્ટને સમજીને સોલ્વ કરી શકશો. બરાબર. તમને છેદમાં બહુ મોટી ઘાત દેખાય કે લાંબુ ચોડું પદ દેખાય એટલે સમજો આવે ને આવે જ. ચાલો જુઓ, હવે આપણે એવો જ કંઈક ક્વેશ્ચન દેખાય છે, પણ આવું ફોર્મેટ ક્યારે બી તમે જોયું નથી. પણ જો મેં તમને કીધું એ પોઈન્ટ તમે ધ્યાનમાં રાખો. હવે તમે ચેક કરો, ઉપર 12 ઘાત 9 ઘાત અને છેદમાં 5 3 અને આખા લખ્યું. હવે આવું ઇન્ટિગ્રાન્ડ ક્યારે બી તમારી સામે આવ્યું જ નથી. તો ઉપરના જે કન્સેપ્ટ આપણે બે જોયા એને આપણે બેઝ બનાવીને આના વિશે વિચારીએ તો છેદમાં x ની 5 ઘાત મહત્તમ દેખાય. ચલો કોમન લઈ લો. તો 2x raised to 12 plus 5x raised to 9 upon x to the power 5 plus x cube plus 1 to the power 1 cube dx. છેદમાંથી જે મેં તમને કીધું મહત્તમ ઘાત કોમન, બોલો હું છેદમાંથી 5 કોમન લઉં તો 5 તાલી 15 12 આવી જશે. હવે આપણને ખ્યાલ આવી જાય શું કહેવા માંગુ છું તે હું. બ્રેકેટમાં શું બચશે તો કે 1 plus 1 by x square plus 1 by x to the power 5 whole cube. અચ્છા, થોડું ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. તો આ 12 ના છેદમાં 15 એટલે 2 by x cube થશે અને 9 ના છેદમાં 15 એટલે 5 by x to the power 6 થશે. whole divided by 1 plus 1 by x square plus 1 by x to the power cube dx by compulsory છેદ જે છે ને એનું વિકલન ઉપર સેટ થઈ જ જાય. આ નિયમ જ છે. સમજો. તો તમે ખાલી છેદ બરાબર ટી ધારો તો પણ ચાલે, નહીં ધારો તો પણ કઈ નહીં, પણ ધારી લઈએ થોડી સમજણ વધારે પડે એને માટે. બરાબર. અને 1 by x to the power 5 બરાબર ટી ધારી લો તો બોલો -2 by x cube -5 by x to the power 6 whole dx બરાબર dt. એનો મીનિંગ કે 2 by x cube plus 5 by x to the power 6 dx is equals to minus dt. ચેક કરો, જો ઉપર જે આ પદ છે એ સીધું જ તમારું શું થઈ ગયું ભાઈ, તો માટે i બરાબર -12 ઉપરનું જે પદ છે તે dx સાથે dt થઈ ગયું અને t ની -3 dt થઈ ગયું. તો હવે સંકલન કરી દો તો -2 upon -2 plus c. અને હવે તો સીધું જ કામ તમારું શું રહ્યું, માત્ર ને માત્ર t ની કિંમત મૂકવાનું રહી ગયું. તો એનો મીનિંગ કે પ્લસ ઓર માઇનસ બાય શું થઈ જશે 2t સ્ક્વેર પ્લસ c. અને હવે એક વખત જાતે તમે t ની કિંમત વિચારી લો. બરાબર, t ની કિંમત વિચારી લો એટલે તમને આન્સર મળી જશે. રાઈટ. અને છેદમાંથી પાછી x ની 5 ઘાત કોમન લઈ લે એટલે અંશમાં જે ઉપર આવશે એ તમને જવાબ મળી જશે 10 ઘાત વાળો. એટલે ડી જવાબ આવવો જોઈએ કન્ફર્મ તમારો. ઓકે. સો આ પેટર્ન ઓબ્ઝર્વ કરવાની છે ભાઈ. આપણે એ જ પોઈન્ટની ચર્ચા કરીએ છીએ કે સંકલનની અંદર એવરીથિંગ ઇઝ અબાઉટ પેટર્ન. તમને સાંકલ્ય કેટલા ક્લિયર થાય છે એની પર બધો ડિપેન્ડન્સી છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સમજો. હવે આવા પ્રકારના ક્વેશ્ચન ની અંદર પણ બહુ ડાયરેક્ટ તમે વિચારી શકો. જ્યારે પણ લોગ 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 દેખાય ને એટલે મેક્સિમમ લોગ જે હોય ને એના બરાબર ટી લેવાનું. જો આ બધા જે બી હું નિયમ દાખલાની અંદર બોલતો જાઉં છું ને ભાઈ, તમે સમજજો દરેકે દરેક દાખલાની અંદર કંઈક ને કંઈક નવા નવા નાના નાના પોઈન્ટ્સ આપણે ચર્ચા કરતા જઈએ છીએ. એ પોઈન્ટ્સ તમારે નોટ ડાઉન કરતા રહેવા પડશે. બરાબર છે. અથવા તો જ્યારે તમે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે એની અલગથી એક નોટ્સ બનાવજો કે આવા આવા પોઈન્ટ્સની આપણે ચર્ચા કરી છે. અધરવાઇઝ હું બોલીશ તમને યાદ રાખશો રહી જશે એ વસ્તુ ખોટી છે. તમને યાદ નથી રહેવાનું. સમજો. એટલે જ્યારે બી આવું તમને લોગનું ફોર્મ દેખાય તો કેટલા લોગ છે અહીંયા જોજો. અહીંયા x છે, અહીંયા 1 ટાઈમ log x છે અને અહીંયા 2 ટાઈમ log of log x છે. તો તમારે log of log x બરાબર t લઈ જ લેવાનું. કદાચ 3 વખત બી પૂછાય, x હોય log x હોય log of x પછી પાછું log of log x બી હોય તો એના માટે log of log x બરાબર t લઈ લેવાનું. બરાબર. તો t ધારી લો. તો એનો મીનિંગ કે ચલો પહેલા લોગનું વિકલન એટલે 1 by log x અને પછીના લોગનું વિકલન એટલે x. આ પોઈન્ટ સમજમાં આવતો હશે. બરાબર ડી. એટલે હવે તમારા સંકલનમાં ઓબ્ઝર્વ કરો તો આ x આવી રીતે લખી દઈએ જરા એક વખત કે log of log x અને ઇન્ટુ dx બાય x log x. તો આ તમને વધારે સમજ પડી જશે. તો બોલો dx બાય x log x એટલે શું થઈ ગયું ભાઈ, dt થઈ ગયું અને છેદમાં log of log x બરાબર t તમે ધારેલું. તો એનો મીનિંગ કે log મોડ્યુલસ t પ્લસ c. એટલે જો ફાઇનલ આન્સર લખવો હોય મારે તો log of x પ્લસ c.
આ માનાંક અહીંયા આવશે. આ મારો જવાબ. સો હવે તમને એક પેટર્ન સમજ પડે ભાઈ ડાયરેક્ટ લખવું હોય તો મને? હા, ધારો કે તમને એમ પૂછે કોઈ, જો આપણે એક નોટ એક રિઝલ્ટ મૂકી દઈએ કે ભાઈ ધારો કે dx upon x log x પછી log of log x, એટલે x આવ્યું log x આવ્યું, બે વખત log x આવ્યું, ડોટ 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 કરીને log of x ક્યાં સુધી? n ટાઈમ્સ. તો આનો ડાયરેક્ટ જવાબ મારે લખવો હોય તો હું લખી શકું log of માનાંકમાં log of ક્યાં સુધી? તો કે n+1 ટાઈમ્સ પ્લસ c. આ સીધો જવાબ તમે લખી શકો. ક્લિયર નોટ છે ને? ઉપર જ તમે જુઓ કે log x log પછી log of log x બે વખત આવ્યું તો મેક્સિમમ 2 ટાઈમ્સ હતું, તો તમારો આન્સર 3 ટાઈમ્સ ના ફોર્મેટમાં આવ્યો, log of. તો હવે ધારો કે log of કરીને તમને કે ભાઈ અહીંયા બે વખત છે, પછી આગળ 3 વખત આપશે, પછી 4 વખત આપશે, એમ કરતા કરતા log of કરીને n ટાઈમ્સ આપે તો કઈ એટલા બધાનું સબસ્ટિટ્યુટ થોડું લેવા જવાનું. તો એના પરથી ડાયરેક્ટ તમને આન્સર મળી જાય કે ભાઈ આન્સર n+1 ટાઈમ્સ હશે. ઓકે, સો આ ધ્યાન રાખજો. એટલે ધારો કે 4 વખત હોય કે ભાઈ log of મેક્સિમમ 4 વખત, તો સીધો જ જવાબ તમને ઓપ્શન પરથી ખબર પડવો જોઈએ. આવો જ એક પેટર્નનો બીજો ક્વેશ્ચન હું તમને કહું, કદાચ કોઈક જગ્યાએ તમે જોયો બી હોય, આઈ ડોન્ટ નો. ધારો કે આવો કોઈક સવાલ છે e raised to x બરાબર e raised to x આ dx. આવો કંઈક સવાલ પૂછાય છે. આવો ક્વેશ્ચન પણ JEE માં પૂછાય ગયો. તો હવે આવા કેસમાં શું કરવાનું? જે હાઈએસ્ટ પાવર હોય ને એના ઇક્વલ્સટી લઈ લેવાની. સેમ કન્સેપ્ટ. એટલે કે બોલો e raised to એટલે 3 વખત છે, તો ભાઈ મેક્સિમમ 3 ટાઈમ્સ નું છે, એના બરાબર t લઈ લો. ચાલો હવે આપણને બધાને જ ખબર છે કે 1 2 3 તો વિકલન એઝ ઇટ ઇઝ, પછી ઉપરના બેનું તો e raised to x, પછી એની ઉપરનાનું e raised to x dx બરાબર dt. તો બોલો સીધું જ આખું જે ટર્મ છે એ તમારું થઈ ગયું dt. એનો મીનિંગ કે જવાબ t plus c. સો ફાઇનલ આન્સર e raised to x plus c. દાખલામાં કશું જ લેવાનું નથી, પણ પ્રોબ્લેમ શું છે કે જે રીતનું ફોર્મેટ આપ્યું છે એ ફોર્મેટને જોઈને આપણને ખ્યાલ આવવો જોઈએ કે શું કરવાનું છે. હવે આમાં e ને બદલે 7 આપ્યું હોય, 3 આપ્યું હોય, વોટ એવર કોન્સ્ટન્ટ, કોઈ પણ પ્રકારનું ઘાતાંકીય વિધેય કેમ નહીં આપ્યું હોય, તમે સોલ્વ કરી જ શકો. રાઈટ? તો આ વસ્તુને ધ્યાનથી સમજજો. ઓકે, ચાલો. હવે આ ક્વેશ્ચન બી તમે કર્યો છે, પણ આવો નથી કર્યો, આના જેવો કર્યો છે, કારણ કે બેઠું જ પદ સેટ થતું. હવે આમાં બેઠું પદ સેટ નથી થતું. તો આને માટે બી એક નિયમ તમને લખાવી દઉં, સમજો કે a cos x plus b sin x upon c cos x plus d sin x dx. સમજો હા, બરાબર m ઇન્ટુ આવું પદ હોય તો અંશ બરાબર, એટલે કે a cos x plus b sin x બરાબર m ઇન્ટુ છેદ બેઠો પ્લસ n ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ છેદનું વિકલન, એટલે કે ડી બાય ડીએક્સ એટલે છેદનું વિકલન જ થઈ ગયું. આ ફોર્મેટ તમારે યાદ રાખવાનું. યાદ કરો, આવું એક સેમ ફોર્મેટ આપણે e raised to માટે પણ મેં તમને લખાવ્યું. સેમ જ કન્સેપ્ટ છે આમાં બી, પણ ફરક એટલો છે કે ત્યાં ઘાતાંકીય વિધેયના સ્વરૂપમાં હતું, અહીંયા તમને ત્રિકોણમિતિના સ્વરૂપમાં આપ્યું છે. એટલે જો છેદમાં ને અંશમાં સાઇન કોસ નું કોમ્બિનેશન દેખાય તો મેં જે તમને રૂલ કીધો એ રૂલનો ઉપયોગ કરવા. સર ડાયરેક્ટ થાય, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એ ડિફિકલ્ટ બની જશે સીધું ઉપર તમે એ રીતનું સેટ કરવું. બરાબર? સમજીએ, સમજો. તો શું કરશો હવે આમાં? તો કે મને અહીંયા ખ્યાલ આવી ગયો કે ભાઈ મારી પાસે અંશ જે છે એટલે કે 3 sin x પ્લસ 2 cos x બરાબર m ઇન્ટુ, ચલો છેદ બેઠો, એટલે 3 cos x પ્લસ 2 sin x અને પ્લસ n ઇન્ટુ, ચલો છેદનું વિકલન વિચારો તો 3 cos x નું વિકલન થઈ જશે -3 sin x અને પ્લસ 2 cos x. ચલો હવે શું કરવાનું? તો કે sin cos ને સાથે લાવી દો, એટલે 3 sin x પ્લસ 2 cos x બરાબર અહીંયાથી 3m
અને વત્તા 2n ની સાથે cos x અને પ્લસ કરીને 2m ની સાથે -3n sin x. ચલો ડાબી બાજુ પણ sin cos ના કોમ્બિનેશનમાં છે, જમણી બાજુ પણ sin cos ના કોમ્બિનેશનમાં છે, સરખાવી દો. તો 3m + 2n બરાબર 3 અને 2m - 3n બરાબર 2. તમારો ટાર્ગેટ હવે m અને n ની વેલ્યુ શોધવાનું છે. પહેલાને તમે 2 વડે ગુણો ને બીજાને તમે પહેલાને 3 વડે ગુણો ને બીજાને 2 વડે ગુણો. તો અહીંયા 9m + 6n પ્લસ અહીંયા તમે 2 વડે ગુણ્યો તો 4m - 6n. અહીંયા તમે 3 વડે ગુણ્યો તો 9, અહીંયા 2 વડે ગુણ્યો તો 4. તો ટૂંકમાં 5m બરાબર જસ્ટ અ મિનિટ, અહીંયા 9 અને અહીંયા 2. ઓકે, ઓપ્શન્સ પ્રમાણે એક વખત ચેક કરી લે, કોઈક જગ્યાએ કંઈક નાની ભૂલ થઈ છે. 3 sin x + 2 cos x, 3 cos x + 2 sin x -3 sin x + 2 cos x, એટલે 3m + 2n અને 2m - 3n. ઓકે, તો 3m + 2n બરાબર 2 છે. ઓકે, એટલે અહીંયા 2 છે અને અહીંયા 3 છે. સોરી, cos નો કોએફિશિયન્ટ અને sin નો કોએફિશિયન્ટ, એટલે sin નો કોએફિશિયન્ટ 3 છે. ઓકે, એટલે અહીંયા તમારી પાસે થઈ જશે કે પહેલાને તમે 3 વડે ગુણ્યું એટલે 6, અહીંયા પણ 6. તો 13m = 12. તો m ની વેલ્યુ આવી ગઈ 12/13. ચલો ડન. અને હવે તમે કોઈ પણ એકમાં મૂકી દો તો માટે 3 × 12/13 + 2n = 2. તો 2n = 2 - 36/13. તો 2n = -10/13. તો n ની વેલ્યુ -5/13. બરાબર છે, આ n ની વેલ્યુ આવી જશે ભાઈ -5/13. તો હવે ઉપર જે છે તમારું જે આ ટર્મ છે એને બદલે આ રીતે રિપ્રેઝન્ટ કરી દો. તો માટે i બરાબર, ચલો m એટલે 12/13 છેદ બેઠો એટલે શું હતું ભાઈ તમારી પાસે 3 cos x + 2 sin x, 3 cos x + 2 sin x અને -5/13 છેદનું વિકલ એટલે -3 sin x + 2 cos x. છેદમાં બંનેને અલગ અલગ આપી દો તો અહીંયા 3 cos x + 2 sin x અને અહીંયા 3 cos x + 2 sin x અને dx. તો જો ડાયરેક્ટ સ્ટેપ લખવું હોય તો અહીંયાથી 12/13 બાર બોલો આ કેન્સલ થઈ જશે, એટલે 1 નું સંકલન x અને 5/13 બોલો છેદમાં વિધેય ઉપર વિકલન એટલે log માનાંકમાં 3 cos + 2 sin dx + c. હવે છે ને ભાઈ આ ફોર્મેટમાં આપણને ખ્યાલ જ હોય કે તમારો જવાબ એક x વાળું પદ હશે અને બીજું છેદમાં વિધેયનું ઉપર વિકલન એટલે કે log માનાંકમાં છેદ વાળું પદ હશે. એટલે ધારો કે તમને ખ્યાલ નહીં આવે ને સીધો ઓપ્શન પરથી વિચારવું હોય તો તમે ચેક કરો છો બધામાં જ x x x છે, લોગ કરીને બધી કિંમત સેમ છે. એટલે જે ડિપેન્ડ કરે છે તે કોની પર ડિપેન્ડ કરે છે? માત્ર ને માત્ર ચલ કોન્સ્ટન્ટ પર. તો તમે ખાલી અહીંથી m અને n ની વેલ્યુ મેળવીને બી જવાબ લખવો હોય ને તો તમે 100% લખી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ. ચાલો હવે આ તો એક ઓલરેડી તમને રિઝલ્ટ જ આપે છે ભાઈ, જુઓ કે in બરાબર log x to the power n છે, બરાબર છે, અને in પ્લસ in -1 બરાબર જવાબ તમારે શોધવો છે. સોરી, n ટાઈમ્સ in -1 નો જવાબ. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે જો in હોય તો log x ની n ઘાત હોય તો અહીંયા શું થશે? તો કે અહીંયા કમ્પલસરી થઈ જશે n -1 dx. ડન ભાઈ. હવે તમારી પાસે બે ઓપ્શન છે. પહેલું, ક્યાં તો આ બંનેને ભેગું કરી દો, બરાબર, એક જ લિમિટમાં મૂકી દો અને log x ની n અને log x ની n -1 માંથી log x ની n -1 ને બહાર લઈ લો, બરાબર. ધારો કે એવું નથી કરવું તો કોઈ બી એકને એઝ ઇટ ઇઝ રાખો,
જેમ કે આ બીજું ટર્મ છે log x ની n - 1 એને એઝ ઇટ ઇઝ રાખીએ. અહીંયા તમે ખંડસ આપવાની ટ્રાય કરો. હવે એનું બી હું રીઝન કહું. હવે ધારો કે તમે log x ની n નું ખંડસ આપશો તો એમાં log x ની n ને તમે વિકલિત તરીકે લેશો u તરીકે, અને હવે જ્યારે તમે log x ની n નું વિકલન કરો તો જ તમને એવું પદ મળી શકે કે ઘાત આગળ ને એક ઘાત ઓછી. જ્યારે આમાં તમે એક ઘાત ઓછી કરવા જશો ને તો ઘાત n - 2 થશે. બરાબર? તો બે વચ્ચે કનેક્શન તો જ સેટ થશે જ્યારે અહીંયા તમારી ઘાત એક ઓછી થાય. તો હું અહીંયા સમજો, હા, અહીંયા uv એપ્લાય કરું તો u બરાબર log x ની n ઘાત અને v બરાબર 1. તો બહુ ધ્યાનથી સમજો, u બેઠું ડાયરેક્ટ ખબર પડશે ભાઈ બધાને સ્ટેપ. એકનું સંકલન એટલે x માઇનસ સંકલનમાં log x ની n ઘાત નું વિકલન એટલે ઘાત આગળ એક ઘાત ઓછી અને log x નું વિકલન 1/x અને ઇન્ટુ કરીને 1 નું સંકલન એટલે પાછું x dx. તમે પદ ચેક કરો ને ભાઈ તો જો બેઠું જ ટર્મ સેટ થઈ ગયું. સમજો, એટલે હવે તમારે આવું લખવું હોય તો લખી શકાય કે x log x ની n ઘાત માઇનસ x કેન્સલ n બાર આ log x રેસ ટુ n - 1 dx અને અહીંયા પણ n ટાઈમ્સ log x રેસ ટુ n - 1 dx. બોલો પ્લસ માઇનસ કેન્સલ, તો ફાઇનલ જવાબ તમારો in પ્લસ n in - 1 બરાબર આવી ગયો x log x ટુ ધી પાવર n. તો આ પણ એક પ્રોપર્ટી થઈ ગઈ ભાઈ. હવે આમાં n ની કોઈ બી ઘાત આપી હોય તો તમે ડાયરેક્ટ આ ઇક્વેશનનો યુટિલાઇઝ કરી શકો કે ભાઈ ધારો કે હું એમ કહું કે ભાઈ i3 પ્લસ 4 અરે 2i2 વિચારો તો સીધો જ તમારો જવાબ x log x નો ક્યુબ આવી જશે. રાઈટ? તો આ ઇક્વેશન ને આપણે પ્રૂફ પણ કરી દીધું, પ્રોપર્ટી બી જોઈ લીધી ને એના બેસિસ પર ગમે તેવા દાખલા બી કેમ નહીં આવે તો તમે સોલ્વ આઉટ કરી શકશો. રાઈટ? સો હોપ કે આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. આવી જ એક સેમ પ્રોપર્ટી છે ને ભાઈ tan ના કન્સર્ન પણ છે, એ પણ હું કહી દઉં. ચાલો સમજો. એમ તો ક્વેશ્ચન આવશે જ આગળ, પણ અત્યારે આવ્યું છે તો કહી દઉં. હું ધારો કે એમ કહું કે in બરાબર t રેસ ટુ nx dx હોય ને ભાઈ, t રેસ ટુ nx dx. બહુ ધ્યાનથી સમજો. તો પ્રોપર્ટી શું હોય કે in પ્લસ 2 નો જવાબ, ફરીથી હા, in પ્લસ 2 નો જવાબ tan રેસ ટુ n પ્લસ 1x અપોન n પ્લસ 1x હશે. આ તમારે ધ્યાનમાં રાખવાની પ્રોપર્ટી. કન્ફર્મ. બરાબર? એટલે ધારો કે તમને કોઈ એમ પૂછે કે ભાઈ i7 એક્ઝામ્પલ, કોઈ પૂછે કે i7 પ્લસ i9 નો જવાબ કેટલો આવશે તો તમારો સીધો જ જવાબ શું હશે તો કે 10 રેસ ટુ 8x અપોન 8 પ્લસ c હશે. સર કેવી રીતે? તને કેવી રીતે ખબર પડી 8 આવે? તો ભાઈ n વત્તા n પ્લસ 2 નું મિડ પોઈન્ટ કાઢ. તો n અને n પ્લસ 2 નું મિડ પોઈન્ટ એટલે 8 પ્લસ 1 n પ્લસ 1 થાય. તો એવું 7 અને 9 નું મિડ પોઈન્ટ કાઢ તો 7 ને 9 16 ભાગ્યા 2 એટલે 8 આવશે. એનું પણ એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં કે આ ઇક્વેશન હોય તો તમારા મગજમાં શું વિચાર આવે? તો કે તમારા મગજમાં સીધો વિચાર આવે કે ભાઈ 10 ની 7x સમજ વત્તા સંકલનમાં 10 ની 9x. ભાઈ જોજે હા, મેં 10 ની in બરાબર 10 ની n ઘાત લખ્યું છે. તો હવે તું જરા વિચાર કે આ બંનેમાંથી તું 10 ની 7 ઘાત કોમન લઈ શકે કે નહીં? બરાબર? હવે 10 ની 7 ઘાત કોમન લે તો અંદર તારું 1 પ્લસ 10 સ્ક્વેર x dx બનશે. હવે તને અહીંયા ક્લિયર દેખાય છે કે 1 પ્લસ 10 સ્ક્વેર x એટલે sec સ્ક્વેર x દેખાશે. બરાબર છે? તો આ વિધેયને બાજુમાં વિકલન તો અહીંયા 10 ની 8 બાય 8 પ્લસ c થઈ ગયું. ઓકે, આ પ્રોપર્ટી સમજમાં આવી હોય તો સેમ એવી જ પ્રોપર્ટી ડિટ્ટો સેમ પ્રોપર્ટી તમને કોટના સ્વરૂપમાં પણ મળશે. સમજો, પણ ફરક ખાલી એટલો કે હવે આ કેસમાં જવાબ માઇનસના ફોર્મેટમાં થઈ જશે. સેમ જ કન્સેપ્ટ છે ભાઈ. જે ટેનના સ્વરૂપમાં હતો એ જ કન્સેપ્ટ કોટના સ્વરૂપમાં છે. ફરક ખાલી પ્લસ અને માઇનસનો છે કે જો ટેન હોય તો જવાબ પ્લસમાં હશે ને કોટ હોય તો જવાબ માઇનસમાં હશે.
ઓકે, હવે એનું કારણ બી એક જ છે કે કોટ હોય તો અહીંયા કોસેક સ્ક્વેર બનશે અને કોટ નું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર હોય એટલે આપણે માઇનસ વડે ગુણાકાર અને ભાગાકાર આપીએ છીએ. ઓકે, ચાલો જો હવે આ જે ક્વેશ્ચન છે એમાં તમારે તમને એવું આપી દીધું છે કે px જે છે ને ભાઈ, px બરાબર dx upon x plus x to the power 7 છે. તો તમારે I બરાબર x to the power 6 upon x plus x to the power 7 જોઈએ છે. ભાઈ હવે બંને વચ્ચે આવો સેમ ઇક્વેશન આપણે અત્યારે જોઈ ગયા યાદ હોય તો બરાબર કે નહીં? તો હું ધારો કે એમ કહું કે અહીંયા x ની પાવર 7 કોમન લઈ લઈએ તો અહીંયા 1 by 1 plus x to the power 6 થાય કે નહીં થાય? બોલો હા કે ના? રાઈટ. તો તમે જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો જો આ છે આ 1 plus 1 by x to the power 6 વિધેય હોય તો આ એનું વિકલન જ થઈ ગયું કે હા કે ના? બરાબર. તો પહેલા આપણે px નો જવાબ મેળવી લઈએ તો બોલો px નો જવાબ શું આવી જશે તમારી પાસે? તો કે ભાઈ મને -1/7 જોઈએ સંકલનમાં 1 upon 1 plus 1 by x to the power 6 as it is into -7 by 6 જોઈશે, my mistake, just a minute, અહીંયા 6 જોઈશે, -6 to the power x to the power raised to 7 dx. તો ટૂંકમાં px નો જે જવાબ છે તે શું આવ્યો તમારી પાસે? તો કે -1/6 log mod 1 plus 1 by x to the power 6 plus c. ઓકે, આવો તમારી પાસે px નો આન્સર આવ્યો. નાઉ તમને જોઈએ છે I બરાબર x to the power 6 upon x plus x to the power 7 dx. આવું કંઈક પદ તમને જોઈએ છે અને તમે જો ઓબ્ઝર્વ કરો ને ઓપ્શન્સ ને, હેલો, જસ્ટ અ મિનિટ ગાઈસ, થોડોક ઇન્ટરનેટ ઇશ્યુ આવ્યો છે.